જિલ્લાનો સૌથી સળગતો વિવાદ. માછીમારી પર સૌથી મોટી ઘાત. સરકારી પ્રોજેક્ટ સામે વધતો આક્રોશ. રોજીરોટીનો છે મોટો સવાલ. દરિયાના પ્રદૂષણ પર મોટી બબાલ. દરિયામાં ભયંકર પ્રદૂષણ થવાથી દરિયાઈ જીવસૃષ્ટિનો નુકસાન થાય છે. માછીમારની રોજગારી પર ખૂબ મોટી અસર થવાની છે. માછીમારો સિવાય આની પર અનેક ઉપરના ધંધાવાળા નભેલા છે. ગંભીર વિચાર કરીને માછીમારનું ભવિષ્ય વિશે જરાક આગળ ચિંતા કરે, આવું મારું કહેવાનું છે. કેન્દ્રમાં ભાજપ સરકાર છે, રાજ્યમાં ભાજપ સરકાર છે, સ્થાનિક સંસદ સભ્ય ભાજપ સરકારનો છે, ધારાસભ્ય ભાજપ સરકારનો છે. હા, તો અમારે કહેવાનું એ જ છે કે ભાઈ આ વહેલીની વહેલી તકે સરકાર અને સંસદ સભ્ય, ધારાસભ્ય અને સરકાર આના ઉપર ધ્યાન આપે. કોસ્ટલ એરિયાના 3.5 લાખ લોકો આની સાથે સીધી રીતે જોડાયેલા છે. હરેક માછીમાર ધંધાકીય લેવલમાં સૌ પતી ગયેલો છે. તમે જુઓ તો કેટલાયના ખાતા એમપીએ થઈ ગયેલા છે અને પોતાનું ગુજરાન અત્યારે એને ચલાવવું, જે ખરેખર માછીમાર જે સેટ હતો એ અત્યારે નોકરી ઉપર આવી ગયેલો છે. અને અત્યારે દિવસે દિવસે જો આ નવા પ્લાનો જે દરિયાઈ પટ્ટી પર પડશે તો આવનારા દિવસોમાં માછીમાર એક નેસ્તો નાબૂદ જેવું પરિસ્થિતિ ઊભી થશે. કેમિકલ્સ વાળું પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બેઘર થઈ જાય. કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે. કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ જાય. એમાં પણ આવા પ્લાન્ટ કેમિકલ વાળું પાણી ધોરાય, ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય. જીવસૃષ્ટિ પણ છે, પર્યાવરણ છે, તો એને કેટલું નુકસાન થશે? જે મચ્છી છે એ પણ એક જાતની જીવ જ છે. તો આ ગંભીર મુદ્દો છે. આમાં માછીમાર સમાજ માટે તો આ મરણ પથારી સમાન છે. એટલે અમારી રોજીરોટીનો સવાલ છે. અમે આના માટે છેલ્લી હદ સુધી અમે હવે જવાને તૈયારી અમે કરી લીધી છે. આ પ્રોજેક્ટ સામે રોષ છે, આક્રોશ છે અને વિરોધ છે. પરંતુ આ પ્રોજેક્ટ શું છે સૌથી પહેલા એ જાણી લઈએ. વોલ ગ્રાફિક્સના માધ્યમથી કેટલીક માહિતી આ પ્રોજેક્ટને લઈને આપના સુધી પહોંચાડીએ. આખો પ્રોજેક્ટ શું છે તો પોરબંદરના દરિયામાં નાખવામાં આવશે પ્રદૂષિત પાણી અને આ પ્રદૂષિત પાણી નાખવામાં આવવાથી તમામ લોકો છે એ વિરોધ કરી રહ્યા છે. આખી આ પ્રોજેક્ટની વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. પોરબંદરના દરિયામાં આ પાણી નાખવામાં આવશે તેવું આ પ્રોજેક્ટના મારફતે નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ વિરોધ કરી રહ્યા છે. ક્યાંક તેમનો જે માછીમારોનો એમનો જે વેપાર છે એ ઠપ થઈ જવાની તેમને ભીતિ છે એ સતાવી રહી છે. પોરબંદરમાં નવી બંદર ગામ નજીકના સમુદ્રમાં ઠલવાશે આ પ્રદૂષિત પાણી, એ પણ આ પ્રોજેક્ટના મારફતે નક્કી કરી દેવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં 700 કરોડ કરતા વધુ રકમનો ખર્ચ થશે, પરંતુ આ ખર્ચ કરવા કરતા પણ વધારે નુકસાન થઈ રહ્યું છે તેવું માછીમારો માની રહ્યા છે. માછીમાર ઉદ્યોગને પ્રોજેક્ટથી વ્યાપક નુકસાનની શક્યતા છે. આખા આ પ્રોજેક્ટની વિગતો જોઈ લઈએ કે જેમાં ખાસ તો જે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ માછીમારોનું માનવું છે કે તેના કારણે નુકસાન થશે. જેતપુરમાં 4500 જેટલા ઉદ્યોગો આવેલા છે.
દરરોજનું 8 લાખ કરોડ લીટર કેમિકલ યુક્ત પાણી છે એ સમુદ્રમાં છોડવાનો આ પ્રોજેક્ટ છે. પોરબંદર બાદ જેતપુરમાં પણ જે ઉદ્યોગો આવેલા છે એનું પાણીની વાત થઈ રહી છે. જેતપુરથી પોરબંદરના ઘેડ પંથકના ગામોમાંથી 110 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે આ પ્રોજેક્ટ મારફતે. આ પાઇપલાઇન છે એ નાખવામાં આવશે આ પ્રોજેક્ટ મારફતે, અને જેના કારણે જે પાણી છે એ પોરબંદરના દરિયામાં નાખવામાં આવશે. આ પ્રદૂષિત પાણી હશે ને જેનો જ માછીમારીઓ છે એ વિરોધ કરી રહ્યા છે, કેમ કે તેમનું કહેવું છે કે આના કારણે તેમનો જે વેપાર થઈ રહ્યો છે એના મોટા પ્રમાણમાં નુકસાન થશે. હવે એ પણ જાણી લઈએ કે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ મારફતે કયા જિલ્લાઓને સૌથી વધુ અસર થવાની છે, કેમ કે અત્યારે જે રીતે વિગતો છે પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ આ 3 એવા જિલ્લા છે કે જ્યાં આ પ્રોજેક્ટની અસર જોવા મળશે, અને આ 3 જિલ્લાના જે માછીમારો છે એ વિરોધ કરી રહ્યા છે, કેમ કે તેમનું માનવું છે કે તેમનો જે વેપાર છે માછીમારનો ક્યાંક એ વેપાર ઠપ ના થઈ જાય, તેમને જે આર્થિક આવક તેમાંથી તેઓ મેળવી રહ્યા છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, આ પ્રોજેક્ટને કારણે તેને મોટા પ્રમાણમાં નુકસાન છે